એક હતો કાગડો, જેનું નામ કાગુ હતું. કાગુ હંમેશા ખુશ રહેતો. એકવાર રાજા દર્પ કાગુ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયેલા રાજાએ પોતાના માણસ ચેતનને બોલાવ્યો અને હુકમ કર્યો, જા, આ કાગડાને ગામના કૂવાને કાંઠે કાદવ છે તેમાં ફેંકી આવ. રાજાજીના હુકમ પ્રમાણે ચેતન કાગુને લઈને ગયો અને કૂવા કાંઠે જામેલા કાદવમાં તેને ફેંકી દીધો. કાગુ તો કાદવમાં પડતા જ ખુશ થઈ ગયો. કાગડાભાઈ કાદવમાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા, લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. આ સાંભળીને ચેતન નવાઈ પામ્યો. તે તરત જ પાછો રાજમહેલ ગયો. ચેતને રાજાને કહ્યું, મહારાજ, ઓલો કાગડો તો ભારે ચક્રમ છે. આખા શરીરે કાદવ ચોટી ગયેલો તો પણ ખૂબ ખુશ હતો. રાજા દર્પ વધારે ગુસ્સે થયા અને તેમણે બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબી જાય. રાજા અને ચેતને કાગુને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. કાગડાભાઈ કૂવામાં પડ્યા ગાવા લાગ્યા, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા દર્પ ગુસ્સાથી ધમધમતા હતા. હવે તો કાગડાને આથી વધારે સજા કરવી જોઈએ. પછી તેમણે કાગુને કાંટાવાળી ઝાડીમાં ફેંકાવી દીધો. પણ કાગડાભાઈને તો જરાય દુઃખ ન થયું. તેમણે તો આનંદથી ગાવાનું શરૂ કર્યું, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણો કાન વિંધાવીએ છીએ. રાજા દર્પ નિરાશ થઈ ગયા. આ કાગડો તો ભાઈ ભારે જબરો છે. એને ગમે તે તકલીફમાં નાખો પણ એને કંઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. મજા પડે એવા ઠેકાણે નાખીએ એટલે એ દુઃખી થઈ જશે. રાજાએ ચેતનને કહ્યું, જા, કાગુને આંબાની ડાળે કોયલની બાજુમાં બેસાડ. એને વધારે પડતી ખુશી મળશે તો દુઃખી થશે. કાગુને આંબાની ડાળે બેસાડ્યો. કાગુને તો તે પણ ગમ્યું. એ તો ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. રાજાએ છેલ્લો પ્રયત્ન કર્યો. તેમણે કાગુને બોલાવીને મીઠી ખીર ખવડાવી જોઈ. કાગડાભાઈ તો ગાવા લાગ્યા, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાને સમજાયું કે આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા કાગુએ તો ગાયું, હવે અમે રાજમહેલ જોઈએ છીએ ભાઈ, હવે અમે રાજમહેલ જોઈએ છીએ. કાગડો આનંદથી કા 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 કરતો ઉડી ગયો. રાજા તો જોતો જ રહ્યો.